ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા સહિત 3 લોકો જે જેલમાં બંધ છે તેની સુનાવણી અને દલીલ શરૂ થવાની છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટ વર્ષ 2023ના વન વિભાગના કર્મચારી છે તેને મારવાના, હવામાં ફાયરિંગ કરવાના તેમજ ખંડણી માંગવાના આરોપસર 7 વર્ષની સજા ફટકારે છે અને ત્યાર પછી તે લોકો છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં જતા રહે છે અને ત્યાર પછી આ 6 દોષિતો હતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે 6 ને જામીન આપ્યા છે। તેમના સજા પર સ્ટે આપ્યો છે। જો કે ચૈતર વસાવા સહિત 3 લોકો છે તે હજી પણ વડોદરાની જેલમાં બંધ છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે સક્રિય બની છે અને ચૈતર વસાવાના જામીનને લઈને આગામી 5મી તારીખે ગુજરાત હાઈકોર્ટમાં દલીલ થવાની છે અને સૌ કોઈની નજર આ દલીલ પર એટલા માટે રહેશે કે જો ચૈતર વસાવાને જામીન નથી મળતા તો આવી સ્થિતિમાં તેમનું ધારાસભ્ય પદ છે તે જતું રહે તેવી સ્થિતિમાં છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે પણ આ મામલે હજી સુધી તેમના ધારાસભ્ય પદને લઈને કોઈ નિર્ણય લીધો નથી, કેમ કે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ અત્યારે રદ થાય છે તો ભારતીય જનતા પાર્ટી છે તેના માટે આદિવાસી વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે, કેમ કે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા એક મોટો ચહેરો માનવામાં આવે છે। આદિવાસીના જળ જમીન જંગલ અને બજેટના મામલે અનેક વખત તે ગુજરાત વિધાનસભાની વાત કરો કે પછી રોડ પર વાત કરો તેમાં તે અવાજ ઉઠાવી ચૂક્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવા છે તેને લઈને પણ આદિવાસી લોકો છે તે અત્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે તેલ જુઓ અને તેલની ધાર જુઓ તે નીતિ તરફ આગળ વધી રહી છે અને 5મી તારીખે જોવાનું તે પણ રહેશે કે સરકાર પક્ષે ચૈતર વસાવાના જામીનને લઈને કેવા પ્રકારની દલીલો રહે છે અને ચૈતર વસાવાના પક્ષે પણ તેમના વકીલો કેવા પ્રકારની દલીલો કરે છે। હવે જોઈએ 5 તારીખે જ્યારે બંને પક્ષો દલીલોની શરૂઆત કરે છે ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય લે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।